નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત મિત્ર ચેનલ પર હું સિંગર કલ્પેશ મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોનું આ તકે હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે ઘણા ખરા ખેડૂત મિત્રો અત્યારે ચોમાસુ મગફળીની તૈયારી કરી રહ્યા હશે, ચોમાસુ મગફળીની વાવેતરની તૈયારી કરી રહ્યા હશે. ખૂબ સારામાં સારું ઉત્પાદન લેવા માટે શું કરવું જોઈએ? તો આપણે વર્ષોથી જે ઉનાળાનો પાક છે તે લઈ લીધા બાદ આપણે ખેડ કરતા હોય છે, ત્યારબાદ તેમાં ખાતર આપતા હોય છે. આ પદ્ધતિથી આપણે ખેતી કરતા આવ્યા છે મિત્રો. તો હવે આપણે તેમાં એવું તો શું કરીએ કે જેથી કરીને ઉત્પાદન પણ ખૂબ સારામાં સારું મળે અને ક્વોલિટી વાળું મળે મિત્રો? એના માટે આ વિડિયો ખાસ છે. તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે વિડિયોની અંદર અંત સુધી બન્યા રહેજો, જેથી કરીને માહિતી પૂરેપૂરી મળી રહે અને માહિતી પ્રમાણે આપણે ખેતી પાકની અંદર ઉપયોગ કરશું તો આપણે ખૂબ સારામાં સારું તેમાં ઉત્પાદન મેળવીશું. તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરશું કે મગફળીના પાકની અંદર ખૂબ સારામાં સારું ઉત્પાદન લેવા માટે પ્રથમ તો આપણે જમીન તૈયાર કરવી. તો આપણે જે આગલો પાક છે તે આગલો પાક ઉનાળાનો જે પાક હોય છે તે લઈ લીધા બાદ તેમાં આપણે જે તેના મૂળ છે આ છે તે છે કોઈ પણ સાફ કરી ત્યારબાદ આપણે તેમાં ખેડ કરતા હોય છે મિત્રો. જે ખેડ કરવી, પહેલો મુદ્દો ખેડ કરવી. તો ખેડ છે તે વર્ષો પહેલા આપણા બાપ દાદા જે હતા તે બળદથી ખેડ કરતા હતા. બળદથી જે હળ, ચાર બળદવાળા જે હળ હતા, હળ તે હળથી આપણે ખેડ કરતા હતા મિત્રો. આજે ટેકનોલોજીનો જમાનો છે, જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી જાય છે તેમ ખેડૂત પણ ખેતી ક્ષેત્રે પ્રગતિ કરતો જાય છે ખૂબ જ, અને ઉત્પાદન પણ ખૂબ સારામાં સારું વધુ મેળવતા જાય છે. અત્યારે આપણે ટ્રેક્ટરથી ખેડ કરતા હોય છે. ટ્રેક્ટરથી પાવડા હાકી ઊંડી ખેડ કરી ત્યારબાદ તેમાં આપણે ઢેફા ભાગવા માટે રોટાવેટર આવી ગયું છે. તે રોટાવેટર ઘણા ખેડૂત મિત્રો હાકી અને જમીન તૈયાર કરતા હોય છે. ત્યારે ભૂતકાળમાં રોટાવેટર નહોતા, ત્યારે ખેડ કરી તેમાં બળદથી થાંભલો હાંકતા હતા મિત્રો. થાંભલો હાંકીને ખેતી તૈયાર કરતા હતા. અત્યારે તમે જોવા જઈએ તો આપણે ટ્રેક્ટરથી ઓછા સમયમાં વહેલી તકે તૈયાર થઈ જાય તેવા ટેકનોલોજી જમાનાની અંદર સાધનો આવી ગયા છે મિત્રો. આ સાધનથી આપણે ખેતી તૈયાર કરી અને ખૂબ સારામાં સારી સમતલ બનાવતા હોય છે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીશું કે સૌપ્રથમ તો આપણે પાયો મજબૂત કરવો જોઈએ. ધારો કે આપણે કોઈ મકાન બનાવતા હોય તો મકાનની અંદર જો પાયો મજબૂત ન હોય તો મકાનમાં જાડા મોટા નોર્મલ આંચકા આવે તોય તેમાં તિરાડો પડવા માંડે મિત્રો. એટલા માટે ખાસ કે પાયો મજબૂત હોય તો મકાન પણ ખૂબ સારામાં સારું મજબૂત બને. એટલે ખેતી પાકની અંદર જો આપણે પાયો મજબૂત કરશું તો પાક પણ ખૂબ મજબૂત બનશે, ખૂબ ક્વોલિટી વાળું ઉત્પાદન આપશે, ખૂબ સારામાં સારું ઉત્પાદન મળશે. તો પાયો મજબૂત કરવા માટે સૌપ્રથમ આપણે પાયામાં કેવા પ્રકારનું ખાતર આપવું જેથી કરીને ઉત્પાદન ખૂબ સારામાં સારું મેળવશે. તો પાયાની અંદર આપણે બે પ્રકારના ખાતર મિત્રો આપતા હોય. સૌપ્રથમ છે સેન્દ્રિય ખાતર, ત્યારબાદ આપણે રાસાયણિક ખાતર. હવે સેન્દ્રિય ખાતર છે તે આપણે વર્ષોથી આપણા બાપ દાદા જે ઉકરડાનું ખાતર હોય છે, ગળતિયું ખાતર હોય છે તે આપણે આપતા હોય છે મિત્રો. સેન્દ્રિય ખાતર હેક્ટરે 8 થી 10 ટન જેટલું આપવું જોઈએ. હેક્ટરે 8 થી 10 ટન જેટલું ખાતર આપી ખૂબ સારામાં સારી જમીન બનાવી ત્યારબાદ તેમાં આપણે જ્યારે વાવેતર કરતા હોય છે મિત્રો, આ વાવેતર કરતી વખતે ઘણા ખરા ખેડૂત મિત્રો આપણે જે વર્ષોથી ડીએપી 1232 ગોળ હાલ્યું જ આવે છે તે હજી ઘણા ખરા ખેડૂત મિત્રો એમ કહે કે ડીએપી 1232 ગોળ આ બે સિવાય બીજા કોઈ ખાતરની ખેડૂતોને ખબર હોતી નથી મિત્રો. આજે હું તમને એવા ખાતરની વાત કરું છું કે જે ખૂબ સારામાં સારું ઉત્પાદન આપે છે અને મગફળીના પાકને અનુકૂળ જે પોષક તત્વો હોય છે
કે તેમાં મળી રહે છે? તો મિત્રો તે ખાતરની આજે વાત કરશું. તો તેમાં આપણે વાત કરીએ મિત્રો તો સૌપ્રથમ તો તેમાં હું તમને તફાવત બંનેનો કે જે ડીએપી હોય છે, બારબત્રી હોળ હોય છે, અને જે મેં ખાતરની જે વાત કરવાનો છે તે આ ત્રણેયનો તફાવત તમને બતાવીશ. મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું ડીએપી. ડીએપી કે ડાય એમોનિયમ ફોસ્ફેટ. ડીએપી ની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બે જ વસ્તુ હોય છે મિત્રો. ડીએપી ની અંદર 18% નાઇટ્રોજન હોય છે અને ફોસ્ફરસ 45% હોય છે. ત્યારબાદ વાત કરીશું 12 32 16 એનપીકે. એનપીકે 12 32 16 નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ. મિત્રો આમની અંદર 12% નાઇટ્રોજન, ફોસ્ફરસ 32% હોય છે અને પોટાશ 16% હોય છે. મિત્રો ખાતરની અંદર એક બેગની અંદર 50 કિલો ખાતર હોય છે, યુરિયા સિવાય. ઘણી ખરી જે બેગ હોય 50 કિલો ની આવે છે, ડીએપી 50 કિલો હોય છે, બારબત્રી 50 કિલો હોય છે. હવે આમની સામે તમને હું વાત કરીશ એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ. એસએસપી મિત્રો આમની અંદર એસએસપી જે છે નિર્મા ગોલ્ડ કરીને આવે છે, ગ્રો પ્લસ કરીને આવે છે. જેની અંદર કેટલા તત્વો હોય છે હું તમને કહીશ. હવે ત્યાં ત્રણ ખાતર તમારી સામે છે મિત્રો. ડીએપી છે, બારબત્રી 16 છે અને એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ જે ગ્રોપ્લસ માંથી આવે છે. એટલો એસએસપી નથી મિત્રો, ગ્રોપ્લસ માંથી આવે છે તે છે. હવે આમાં વાત કરીશું આપણે કે ડીએપી ની અંદર 18% નાઇટ્રોજન અને 43% ફોસ્ફરસ હોય. 12 32 16 માં ખ્યાલ જ છે તમને, 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફરસ અને 16% પોટાશ હોય છે મિત્રો. અને એસએસપી જે સિંગલ સુપર ફોસ્ફેટ જે ગ્રોપ્લસ આવે છે કોરોમંડલનું અને નિર્મા કંપનીનું નિર્મા ગોલ્ડ કરીને આવે છે. એમની અંદર સલ્ફર, કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝિંક ને બોરોન આ પાંચ વસ્તુ મિત્રો એક ખાતરની અંદર આવે છે. 50 કિલોની બેગ આવે છે મિત્રો. કેટલી? 50 કિલોની. હવે આ ડીએપી ની વાત કરીએ તો ડીએપી માં કેટલા કિલો નાઇટ્રોજન હોય છે તે આજે હું તમને જણાવીશ મિત્રો. 50 કિલોની બેગ હોય તો 100% વાળી થાય કે એટલે 18% એટલે 9 કિલો નાઇટ્રોજન, 9 કિલો અને કિલો ફોસ્ફરસ. ડીએપી ની અંદર 9 કિલો નાઇટ્રોજન અને 23 કિલો ફોસ્ફરસ હોય છે. હવે આપણે ઘણા ખરા ખેડૂત મિત્રો ડીએપી સિવાય ખાતર પસંદ ન કરતા હોય, 12 16 સિવાય ખાતર પસંદ ન કરતા હોય, તો મગફળીની અંદર આપણે જોવા જઈએ તો મુખ્યત્વે આપણી દરિયાપટ્ટી વિસ્તારમાં સલ્ફરની સૌથી વધારે જરૂર પડે છે મિત્રો. સલ્ફર છે તે ગૌણ તત્વ છે અને તે સલ્ફર નાખવાથી આપણી જમીનમાં જે પીએચ રહેલી છે પીએચ મેન્ટેન કરવાનું કામ કરે અને પીએચ ની અંદર ખૂબ સારામાં સારું રિઝલ્ટ આપતી હોય, પીએચ માં પાકની અંદર ખૂબ સારામાં સારું રિઝલ્ટ આપતી હોય તો સલ્ફર છે. હવે સલ્ફર આ બે ની અંદર આવતું નથી. એસએસપી જે ગ્રોપ્લસ આવે છે તેની અંદર સલ્ફર આવે છે, કેલ્શિયમ આવે છે, ફોસ્ફરસ આવે છે, ઝિંક આવે છે, બોરોન આવે છે. આ પાંચ તત્વ આવે છે. તો ખેડૂત મિત્રો, મારી તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે મગફળીના પાકની અંદર આપણે પાયાનું ખાતર પસંદ કરવું હોય તો એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ નાખવું ખૂબ જ મહત્વનું છે.
ખૂબ સારામાં સારા તેમના રિઝલ્ટ છે, ખૂબ સારામાં સારા તેમના પરિણામ છે મિત્રો. કારણ કે તેમની અંદર 5 તત્વો આવે છે અને મગફળીની અંદર ખાસ જે જરૂરિયાત તત્વો હોય છે તે પણ તેમાં મળી રહે છે. એટલા માટે મારા તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે તમારે મગફળીના પાકમાં પાયામાં SSP સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર વાપરવું ખૂબ સારામાં સારા તેમના પરિણામ છે મિત્રો. આમની અંદર હવે મેં વાત કરી હતી કિલામાં DAP માં જે કિલામાં 12 32 16 માં આપણે કિલામાં વાત કરીએ તો કેટલા કિલો નાઇટ્રોજન આવે છે, કેટલા કિલો ફોસ્ફરસ આવે છે અને કેટલા કિલો પોટાશ આવે છે. હવે 100 કિલો નાઇટ્રોજન 12 32 16 ની જે થેલી આવે છે તેમાં 100 કિલો નાઇટ્રોજન આવે છે, 16 કિલો ફોસ્ફરસ આવે છે અને 8 કિલો પોટાશ આવે છે. મિત્રો આની અંદર 3 તત્વો આપણે મળે છે અને આની અંદર 2 તત્વો મળે છે. હવે અતિ ઉત્તમ જોવા જઈએ તો ખૂબ સારામાં સારું પરિણામ આપે તેવી ખાતરમાં કોઈ હોય રાસાયણિક ખાતરમાં તો તે છે SSP સિંગલ સુપર ફોસ્ફેટ કે જેમની અંદર 5 તત્વો આવે. એટલે મારી તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે મગફળીના પાકની અંદર પાયાના ખાતર તરીકે SSP પસંદ કરવું. અને વિડિયોમાં કંઈ પણ તમને પ્રશ્ન જણાતો હોય તો કોમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને પણ જણાવી શકો છો અથવા તો મારા કોન્ટેક્ટ નંબર છે 9813 25404 આમની અંદર કોલ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો અથવા તો આ મારો WhatsApp નંબર છે આમાં મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો. મિત્રો નેક્સ્ટ ખેતી પાક વિશે નેક્સ્ટ આવતો વિડિયો તમારી સમક્ષ લઈને આવીશ. આજના વિડિયોમાંથી રજા લઉં છું. જય જવાન જય કિસાન.